ભાગવતની અંદર ભગવાનની દિવ્ય ભક્તિ સિવાય બીજી કોઈ ચર્ચા નથી. કોઈ કર્મકાંડ, ઉપાસના કાંડ, જ્ઞાનકાંડ, કોઈ ચર્ચાઓ નથી આ ભાગવતની અંદર. કેવલ વિશુદ્ધ પ્રેમનું વર્ણન છે. અને એટલા માટે આ શ્લોકના અંતિમ ચરણમાં લખ્યું કે યદિ કોઈ વ્યક્તિ વાસ્તવમાં ભગવત કથાને જો સારી રીતે સાંભળે, શુશ્રુષુ ભિસ્તત ક્ષણાત, આ ભાગવતને સાંભળવા માત્રથી ભગવાન એના હૃદયમાં આવીને બેસી જાય છે. આ ભાગવત છે. અને આપણે શું જોઈએ છીએ? 7 દિવસ ભાગવત કથાઓ ચાલી, વક્તા એના ઘરે, શ્રોતા એના ઘરે, કોઈમાં પરિવર્તન નહીં. નહીં વક્તામાં કોઈ પરિવર્તન, નહીં શ્રોતામાં કોઈ પરિવર્તન. અને કાલે ગૌકર્ણજીની કથામાં આપણે સાંભળ્યું, શું કામ પરિવર્તન નથી? ભગવાન શા માટે હૃદયમાં નથી આવતા? શું વેદવ્યાસજીએ ખોટું લખ્યું છે કે કળિયુગમાં ભાગવત કામ નથી કરતું? નથી ભાગવતનો દોષ, નથી વેદવ્યાસજીનો દોષ. સૌથી મોટો દોષ છે આપણી ઈચ્છાઓનો, આપણી ભાવનાઓનો. ભાગવત સાંભળવા તો બેસીએ છીએ, પણ આપણે પોતાની જાતને એ પ્રશ્ન નથી કરતા કે આ ભાગવત સાંભળવા હું અહીં બેઠો શું કામ? અહીં આજે તમે આટલા લોકો આવ્યા છો અને આમાંથી તમને પૂછવા હોય કે તમે શું કામ કથા શા માટે સાંભળો છો? તો લોકો કહે ભાઈ પત્રિકા આવી હતી અને કીધું હતું કે અહીં આવવાનું જ તમારે, એટલે આવીને બેઠા છે. પહેલો તો વ્યવહાર. તો વ્યવહારની દ્રષ્ટિએ જે લોકો કથામાં આવે છે એને ભગવાનમાં રુચિ ક્યારેય નહીં થાય. બીજું કે જેણે મને પત્રિકા આપી, હવે હું નહીં જાઉં તો એ પાછો મારે ત્યાં નહીં આવે. સ્વાર્થ. સ્વાર્થ દ્રષ્ટિ લઈને જે લોકો ભાગવતમાં બેસે છે એના હૃદયમાં ક્યારેય ભગવાન નહીં આવે. ત્રીજી વસ્તુ, આ ભાગવતની અંદર હું જઈશ તો મને કંઈક પ્રાપ્ત થશે. શું? સન્માન. કારણ કે ઘણા બધા લોકો હશે, આપણે જાશું, આપણું સન્માન થશે, ઓળખાણ થશે. માનની જે લાલસાઓ છે, ભક્તિનો સૌથી મોટો બાધક શત્રુ આને માનવામાં આવ્યું છે, સન્માન. આ લાલસાથી જે કથામાં બેઠા છે એને ભગવાનની પ્રાપ્તિ, કૃપા નહીં મળે. જે વ્યક્તિ ભાગવતમાં એ ઉદ્દેશ્ય લઈને જાય કે ભાગવતથી મારા જન્મ મરણનું આ પ્રવાહ જે છે ને એને અટકાવી દેવું છે, મુક્ત થઈ અને ભગવાન સુધી પહોંચી જવું છે, આ ઉદ્દેશ્ય લઈને જે લોકો ભાગવતમાં આવે છે એને ભાગવતનો અસલી લાભ પ્રાપ્ત થાય છે. સીધી ભાષામાં ક્યાંક માની લો કોઈ વ્યક્તિ અનાજનું વિતરણ કરતા હોય અને અનાજ લેવા માટે આપણા એમ નામ પહોંચી જાય, આપણી પેલા લાઈનમાં 3-4 જણા ઊભા હોય, પણ એ પાત્ર લઈને આવ્યા હોય, એ પાત્ર લઈને આવે, કોઈ થેલી લઈને આવ્યા હોય, કોઈ ડબ્બા લઈને આવ્યા હોય, અને આપણે એમ નામ જઈને કેવી આપી દે, ઓલો કે હેમાં દઉં, દેવા વાળો બિચારો રેડી છે પણ શેમાં દઉં? ખિસ્સામાં નાખી દે. ખિસ્સામાં કેટલુંક આવે, અને આવે એમાં કદાચ આપણે ચાલતા દોડતા કદાચ ઘરે જાય એમાં અમુક ઢોળાઈ જાય. એમ પાત્રતા એટલું અંદર ઉતરે. અને ઘણી વાર એવું બને, પાત્રતા હોય, પાત્ર આપણે બન્યા હોય, પણ એ પાત્રમાં પ્રોબ્લેમ થાય કે એમાં કાણા હોય. કોઈ પાત્ર સારું આપણે બની ગયા હોય, પણ તમે સાંભળ્યું હશે, આ તો સાંભળેલું જ હોય ને, કારણ કે અનુભવ્યું તો ન જ હોય, કે સિંહણનું દૂધ જે છે ને, સિંહણના દૂધના દખતરા ન હોય ને ભાઈ. ઈ સિંહણનું દૂધ કોઈ સામાન્ય ધાતુના પાત્રમાં નાખો ને તો એમાંથી કાણું પાડીને બહાર નીકળી જાય. સ્ટીલ હોય કે પછી લોખંડ હોય, એલ્યુમિનિયમ, એમાં ઈ ટકે નહીં, કારણ કે એટલું તેજ હોય, એટલું પ્યોર હોય છે. એને સંગ્રહ કરવા સોનાનું પાત્ર જોઈએ. સુવર્ણના પાત્રમાં નાખો ને તો એમાં ટકે. એમ આ ભાગવત રસ જે છે, આનાથી શ્રેષ્ઠ વસ્તુ આ જગતમાં બીજી કોઈ છે નહીં. એટલા માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભાગવતનું શ્રવણ કરવા બેસે ત્યારે એને પહેલા પોતાનું પાત્ર ચેક કરી લેવું જોઈએ. અને કદાચ એને લાગે કે આપણું પાત્ર યોગ્ય નથી તો એ ભાવથી કથામાં બેસવું જોઈએ કે અહીંયા બેસીને કમસે કમ હું મારું પાત્ર રિપેર કરી લઉં પહેલા, કે જેના કારણે ભવિષ્યમાં એમાં ભગવત પ્રેમ નાખી શકાય. તો એ ભગવત પ્રેમ પંચમ પુરુષાર્થ આ ભાગવતનો સૌથી મૂળ વિષય છે. અને ત્રીજા શ્લોકમાં ભાગવતના સ્વરૂપનું વર્ણન કર્યું છે. બીજામાં વિષય વસ્તુ થઈ અને ત્રીજામાં સ્વરૂપ.
સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવત જે છે ને એને વૈદિક વૃક્ષનું ફળ માનવામાં આવ્યું છે. અને ફળ કેવું છે તો કે છે એવું એક અદ્ભુત ફળ છે કે જે ફળ કે છે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. ગલિતમ નો અર્થ છે ગળી ગયું છે, મને બરાબર પાકી ગયેલું ફળ છે. અને આ સંસારમાં કોઈ ફળ આપણે ખાઈએ ને, કોઈ ફળમાંથી છાલા કાઢી નાખવાના હોય, કોઈમાં ગોટલી કાઢવી પડે, કોઈમાં બિયા કાઢવા પડે, કાંઈક ને કાંઈક નાખી દેવા જેવી વસ્તુ હોય. પણ આ ભાગવત ફળ એવું છે, આમાંથી કાંઈ નાખવા જેવું નથી. આ પ્યોર જ્યુસ છે, ખાલી પીવાનું જ બસ. નહીં છાલ ઉતારવાની જરૂર, નહીં ગોટલી કાઢવાની જરૂર, કે નહીં ઠળિયા, છેલ્લે અમુકને ડીટીઆઈ કાઢવા તો પડે. પણ આ ફળ એવું છે, એનો અર્થ કે ભાગવતનો એક શબ્દ એવો નથી કે જે શબ્દને નાખી દેવા જેવો હોય, કામનો ન હોય, કાઢી નાખવા જેવો હોય.